નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 2/10/2025ના રોજ આપણે ખાંભા તાલુકાના તલડા ગામે આવેલા છીએ અને આપણે એક ડીલર ગાયત્રી એગ્રો સેન્ટર રાજુલા શૈલેષભાઈ અને જે પ્રગતિશીલ ખેડૂત છે એવા મુન્નાભાઈ એના મગફળીના ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર છીએ. તેઓએ વેનોક્સ કંપનીનું વેનોક્સ 77 વેરાયટીના 60 બોક્સનું વાવેતર કરેલું છે. હવે વેનોક્સ 77 2025ની અંદર આપણે વિડીયોના માધ્યમથી ગોલ ગુજરાતની અંદર અલગ અલગ જમીનની અંદર બતાવ્યા છે. હવે અત્યારે જે આપણે ફિલ્ડ ઉપર ઊભા છે એ ફિલ્ડ ઉપર ખરાખરીના ખેલ છે. લગભગ ઘણી બધી વેરાયટીઓ આવી છે. વેનોક્સ 77 વેરાયટીના ખરાખરીના ખેલ શું છે, વેરાયટીની તાકાત શું છે, એનું પરફોર્મન્સ શું છે, આજે ખેડૂત જોડે આપણે વાત કરવી છે. એના મુખ્યથી જ સાંભળવું છે. તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર. મારું નામ છે દિલીપભાઈ લક્ષ્મણભાઈ સાવલિયા, મારું ગામ છે તાલડા. મારો મોબાઈલ નંબર છે 9609495892. હા, બરોબર. હવે આ વેનોક્સ 77 વેરાયટી તમને કેવી લાગી, તમારી અત્યારે પોઝિશન શું હોય ફિલ્ડની અને ઉત્પાદન કેવું આવશે તમે જણાવો ખેડૂતોને. ઉત્પાદનમાં તો સાહેબ અમને એક નંબર લાગે છે અત્યારે, હા, પણ અમારે થોડાક વરસાદના લીધે અમારી પોઝિશન ખરાબ છે. સિંગની વરસાદ અમારે પુષ્કળ પડ્યા છે, સતત ચાલુ બંધ જ નથી થતા અને અમારે ખેંચવી કઈ રીતની. હા, બરોબર. ખાલી કોલસા જેવી થઈ ગઈ છે માંડવી, તો એનું દોડવું હજી તૂટતી નથી, એમ ઉગતી નથી. હા, બરોબર. બે ખાસિયત આની એક અમને ગમી. હા, અને આખતર ઉવાઈ ગઈ અમારે ઓલા રોયણની વાવણીમાં મુહૂર્ત કરાઈ ગયું હતું સમજાય હારવાર. બરોબર, હળવી વેરાયટી છે 90 દિવસની હા, અને 4 મહિનાની રેન્જ પકડી ગઈ છે. હા, બરોબર. અને આ બધી કાળી કોલસા જેવી થઈ ગઈ છે માંડવી, તો એનું દોડવું તમે જુઓ. હા, બરોબર. અને આમાં ઉગાવો એટલો બધો નથી. આ અમારા એરિયાના વર્ષ પ્રમાણે બધી માંડવી ટોટલ ફેલ થયું છે, આ એક નહીં. એની સામે તો આ ઉત્પાદન આપતી વેરાયટી છે. આનો ફાલ અવડો છે, અવડો ફાલ બીજી એક વેરાયટી મને નથી. તો ખેડૂતો માટે આવનાર વર્ષોની અંદર શું સાબિત થઈ શકે આ વેરાયટી? 100% ખેડૂતને વવાય. આ ખેડૂત માટે સોનું કહેવાય. અત્યારે નવું ટેકનોલોજી આવતી હોય એને અજમાવાય. હા, બરોબર. બધા ખેડૂતને એના માટે લાભ છે. હા, બરોબર. તો ખેડૂત મિત્રો, જે આ વેરાયટી છે વેનોક્સ 77 વેરાયટી, એના કેરેક્ટરની વાત કરીએ તો તમારે 18ની જારીએનું વાવેતર કરવાનું છે. 110 દિવસે પાકતી વેરાયટી છે અને જો તમારે રાતોડ જમીન હોય તો 95 થી 100 દિવસની અંદર નીકળી જાય છે. એની અંદર હાંઢિયા પોપટાનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. મોટા પોપટાવાળી વેરાયટી હોય તો ખેડૂતો એમ કે હરવું થાય, તો એની અંદર તમારે હરવું થવાનો પ્રશ્ન નથી. એકદમ ભરવદાર દાણો થાય છે. કોઈ પણ જમીનની અંદર અનુકૂળ વેરાયટી છે અને 16 ગુઠાના વીઘાની અંદર બિયારણનો દર તમારે 30 થી 32 કિલો વાવવાનો છે. અને આજે જો તમે આ ફિલ્ડ ઉપર ઊભા છે, ફિલ્ડની અંદર તમને એમ લાગે કે મગફળી છે જ નહીં, તમને રિયલ ઉપાડીને બતાવું જે એની તાકાત છે ને. જોવો તમે, આ એની તાકાત જોવો. છોડ તો છે જ નહીં, તોય છતાં તૂટવાનો પ્રશ્ન આમાં બિલકુલ નથી, ઉગવાનો પ્રશ્ન નથી. જોવો તમે માલ, લાગઠ આપણે ઉપાડી, જોવો તમે એક જ ધારો માલ છે. તો મુન્નાભાઈ, આની અંદર તમને અંદાજિત ઉત્પાદન કેવું લાગે છે? ઉત્પાદન તો સાહેબ હવે આ બગાડ થયો છે. હવે આમાં પાકું પ્રોત્સાહન તો હવે ખાવ કાઢીએ પછી સાહેબ ખબર. હા, 100%. અગાઉ બણગા ફૂંકવા એનો કઈ મતલબ ના, બરોબર. તમારે જે અત્યારે તમારા વિસ્તારની જે પોઝિશન છે એ પોઝિશન પ્રમાણે તમે શું કહેવા? 100% અમારી બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારે અહીંના ખેડૂતની, બધા ખેડૂતની. હા, બરોબર. બરોબર. એની કમ્પેરિઝનમાં થોડુંક અમને એની સામે આ ઝઝુંબે વેરાયટી સામે સાબિત થઈ છે. હા, 100%. આપણે કોઈ આ ઓલું નથી બતાવતા. હા, અને કાળી કોલસો આનું કોઈ પ્રોત્સાહન જ આને નથી મળતું, તો એટલી માલ પુષ્કળ છે. માલ પુષ્કળ. અને હાંઢિયાનું પ્રમાણ આની અંદર ઝાઝુ હાંડિયા છે આમાં, બધા ઝાઝા હાંડિયાનું પ્રમાણ. હા, બરોબર. અને વજન એટલો છે આનો. વજનમાં હળવી કહેતા હોય એ ખોટી વસ્તુ છે. આ પાકું પ્રૂફ છે આપણી પાસે, તો તમે ખોટી કોઈ વાતું નથી. હા, બરોબર. કે પાંદ નથી તોય વજન એટલું છે. પાન નથી તોય વજન એટલું. અને આ આખો પ્લાન્ટ ફેલ જ છે, મતલબ અને વરસાદના લીધે ફેલ છે, કોઈ બીજી કોઈ અને ટેંગલું નથી. ના, બરોબર. તો મિત્રો, આપણા ડીલર છે શૈલેષભાઈ જોડે પણ વાત કરીએ. વરસાદે ચાલુ ભેગો સાથે જ છે. તો શૈલેષભાઈ, તમે આપણા ખેડૂત મિત્રોને અને આપણા ડીલર મિત્રોને જે તમારી પોઝિશન છે અત્યારે ફિલ્ડની, એની ઉપર તમે શું કહી શકો? પોઝિશન જે કઈ બની છે એ વરસાદની હિસાબે ખરાબ છે. હા, ચાલુ જ વરસાદ. ઉત્પાદન તો આ 40 થી 50 મણ આપણે એવી વેરાયટી ગણાય એમ. હા, બરોબર. 3 દાણાનો જે પોપટો છે ને હા, એ જ સાચું. બધા 3 દાણા વાળા છે ઝાઝા. હા, બરોબર. 80% 70% જેટલું 3 દાણા છે. હા, બરોબર. બરોબર.
વધારેમાં વધારે નુકસાની તો હમણાં વરસાદની, બાકી વેરાયટીની એક ટકો પ્રોબ્લેમ નહીં. છોડું એક કે ભાઈ બિયારણ બાબતથી આ રચના થયું એવું ભાઈ છે જ નહીં. વહેલી પાકી આ 4 મહિનાની સિંગ થઈ છે. હા બરોબર. આ છે 110 દિવસની વેરાયટી, આ 4 મહિના થયા. હા બરોબર. તોય છતાં ઉગવાનો પ્રશ્ન કે તૂટવાનો પ્રશ્ન એવો નથી. નકર જે આ પરિસ્થિતિની અંદર મગફળી હોય તો ખાલી છોડવો જ આવે, પોપટા ન આવે. હા, પોપટા ના આવે. સરસ. તો મિત્રો આપણે જે એના પાડોશી ખેડૂત છે એની જોડે પણ વાત કરીએ એને 77 વિશે. તમારો કાકા આખું નામ અને મોબાઈલ નંબર. મારું નામ નિલેશભાઈ નાથાભાઈ સાવલિયા, ગામ તાલડા. મોબાઈલ નંબર છે 9558189088. મારું તો પેલું એવું કહેવાનું છે સાહેબ કે આ માંડવી 40 દિવસની દીધી ને ત્યારે ભૂંડે કોઈ આને સીમાપારી હાવ વીખી નાખી હતી. એ કોઈ પોપટો કે સૂયો અંદર રહેવા નહોતો દીધો. બરોબર. એ સમયે હું આને સનેડો લઈ અને ખોરિયા કરી અને દાટવા આવ્યો હતો, છતાં તો એટલો પોપટો થયો છે. તો આ વેરાયટી વાયવા જેવી છે. હા બરોબર. નમસ્કાર.